નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતીઓને આજથી મળશે રાહત। તો ગુજરાતમાં આજથી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવનારા 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે। તો ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ શરૂ થશે, જ્યારે ચોથા દિવસ પછી ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ સહિતના રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે। તેથી ગુજરાતીઓને ગરમીમાંથી રાહત મળશે। તો ગુજરાતમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાના કારણે આ વરસાદ પડશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે લોન ધારકોને લોનના ઈએમઆઈમાં વધારો નહીં થાય। જ્યાં દર્શક મિત્રો રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરાયો। તો આરબીઆઈની મોનેટરી પોલિસીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને બેઠકમાં લેવાયેલો નિર્ણય વિશે માહિતી આપતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારે આરબીઆઈએ રેપો રેટને 6.50% ઉપર સ્થિર રાખ્યો છે। તેની સાથે ઈએમઆઈમાં પણ વધારો નહીં થાય તેની પણ જાહેરાત કરી છે। તો આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે સતત 8મી વખત વ્યાજદરમાં વધારો નહીં કરવાનો આ નિર્ણય લીધો છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ વાહનો ડિટેન થશે, એટલે કે જપ્ત કરવામાં આવશે। તો જે સ્કૂલ વાહનોમાં સીએનજી કીટ ઉપર પાટિયું રાખીને બાળકોને બેસાડવામાં આવે છે તે સ્કૂલ વાહનો હવે ડિટેન થશે। તો 13 જૂનથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે આરટીઓ અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરશે। તો ચાલક વાહન અને વાહનના માલિકો બંને સામે કાયદેસરની કાર્યવાહી થશે। તો અમદાવાદમાં 15,000 અને રાજ્યમાં 80,000થી વધારે સ્કૂલોના વાહનો છે। તો નોંધનીય છે કે રાજકોટ અગ્નિકાંડની ઘટના બન્યા બાદ ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી રહી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અગ્નિકાંડમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને આરએમસીને આડે હાથે લીધી। તો રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગત રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે સરકાર અને આરએમસીને ટાંકીને કહ્યું કે માત્ર નીચલા અધિકારીઓ સામે જ કેમ કાર્યવાહી કરવામાં આવી છે। તો આરએમસીના કમિશનર ઉપર પણ આઈપીસી કલમ 302નો ગુનો કેમ નોંધાયો નથી। તો આ સિવાય કમિશનરો એસી ચેમ્બરમાં બેસીને આવી દુર્ઘટનાઓમાં હાથ ઊંચા કરી દે કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં। તો આ કેસની સુનાવણી માટે ખંડપીઠની પણ રચના થઈ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં મેઘરાજાની થઈ ગઈ છે એન્ટ્રી। તો કાળઝાળ ગરમીમાં ગુજરાતમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વલસાડ અને ડાંગમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા વાદળો ઘેરાયા અને મેઘરાજાએ કૃપા વરસાવી છે। તો વરસાદના કારણે લોકોને બફારામાંથી પણ રાહત મળી છે। ત્યારે ગઈકાલે સુથાળપાડા, વડોલી, રાનવેરી સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી। તો બીજી તરફ ડાંગના સાપુતારામાં પણ ભારે બફારા બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી। તો હવામાન વિભાગે આગામી 6 થી 7 દિવસમાં વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। મહારાષ્ટ્રમાંથી એનડીએને ઝટકો। તો મહારાષ્ટ્રમાંથી એનડીએ માટે ચોંકાવનારા સમાચાર મળ્યા છે। તો એનસીપી શરદ પવાર જૂથનો દાવો છે કે અજીત પવારના 18 થી 19 એમએલએ તેમના સંપર્કમાં છે। તો જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથનો દાવો કર્યો છે કે શિંદે જૂથના 5 થી 6 એમએલએ તેમના સંપર્કમાં હતા। તો બીજા સમાચાર એ છે કે નવી કેન્દ્ર સરકારમાં 7 સાંસદો સાથે શિંદેની શિવસેનાએ 4 મંત્રી પદ એટલે કે 2 કેબિનેટ અને 2 રાજ્ય મંત્રીઓ માંગ્યા છે, જ્યારે એક સાંસદ સાથે અજીત પવારની પાર્ટીએ 2 મંત્રી પદ એટલે કે 1 કેબિનેટ અને 1 રાજ્યમંત્રી માંગ્યા છે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર। સરકાર બનાવવાના દાવા બાદ પીએમનું સંબોધન। તો પીએમ મોદીએ ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો। તો આ પછી પીએમને સંબોધન કરતા કહ્યું કે ચૂંટણીમાં દરેકને મહેનત કરવી પડશે। તો 18મી લોકસભા એ કંઈક કરવા માટેની લોકસભા છે। તો જીવનમાં 18મું ખૂબ જ મહત્વ છે। તો નવી ઉર્જા સાથે આગળ વધીશું। તો આ સમયે તેમણે જનતાને પણ આભાર વ્યક્ત કર્યો હતો। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। સોના અને ચાંદીના નવા ભાવ થયા જાહેર। તો કિંમતમાં થયો ઘટાડો। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં નવો ફેરફાર જોવા મળ્યો।
તો દોસ્તો તમને જણાવી દઈએ કે સોનાનો નવો ભાવ 330 રૂપિયા ઘટીને અને ચાંદીના ભાવમાં પણ 2500 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો. તો બુલિયન માર્કેટે સોના અને ચાંદીના નવા ભાવ જાહેર કર્યા છે. તે અનુસાર ગઈકાલે 22 કેરેટ સોનાની કિંમત 67,750 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 73,900 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી છે. તો 1 કિલો ચાંદીની કિંમત 96,000 રૂપિયા થઈ છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમૂલનું નકલી ઘી વેચનારને ત્યાં દરોડા. તો અમૂલનું ડુપ્લિકેટ ઘી વેચનારને ત્યાં દરોડા પાડવામાં આવતા 70,000 કિલોનો જથ્થો જપ્ત કરાયો છે. તો ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા ગાંધીનગરમાં જીઆઈડીસી ખાતે પાયલટ ટ્રેડર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તો નકલી ઘી પકડાતા પાયલટ ટ્રેડર્સનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેના નમૂનાઓ પણ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે. તેમજ ઘણા સમયથી રાજ્યમાં ભેળસેળવાળી અને નકલી વસ્તુઓનો જથ્થો વધુ પકડાઈ રહ્યો છે. તો દોસ્તો તમારા મતે આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ ફટાફટ નીચે કમેન્ટમાં અમને જણાવજો. તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. નીટની પરીક્ષા અંગે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તો મેડિકલના અભ્યાસની પ્રવેશ પરીક્ષા એટલે કે નીટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારથી પરીક્ષાર્થીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી છે. તો પેપર લીકના આરોપ સાથે પરીક્ષાને કેન્સલ કરવાની પણ માંગણીઓ કરી રહ્યા છે. તો તેની સાથે જ સોશિયલ મીડિયા પર પણ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ પણ મળ્યા છે. જેથી 67 વિદ્યાર્થીઓને 720 ગુણમાંથી 720 માર્ક મળ્યા છે, જે અશક્ય વાત છે. તો જેમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એક જ સેન્ટરના છે. તો પોલીસે નીટ પેપર લીક થયાનું સ્વીકાર્યું હતું. તો પરિણામ પણ ચૂંટણીના પરિણામ સાથે જ જાહેર થયું હતું. તો દોસ્તો ત્યાર પછી ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ ઓફિસે પૈસા માંગવા મહિલાઓ ઉમટી. જ્યાં દર્શક મિત્રો લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા આપવાની ગેરંટી આપી હતી. તો કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા, જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. તો યુપીના લખનૌમાં પણ કોંગ્રેસ કાર્યાલય ઉપર મહિલાઓ ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવા માટે ઉમટી હતી. તો તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો તો પૈસા મળશે. તો કોંગ્રેસ માટે તેમને સમજાવી ખૂબ જ મુશ્કેલ થઈ છે. તો બેંગ્લોરમાં પણ આવું જ સામે આવ્યું છે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે મોદીજીને ત્રીજી વખત શપથ લેવા દો તો ચોથી શપથ અમે લઈશું. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે ઇન્ડિયા ગઠબંધનની મળેલી બેઠક બાદ શિવસેના એટલે કે યુબીટીના નેતા સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે મોદીજી ઘણા વૃદ્ધ નેતા છે. તો તેમની પાસે બહુમતી નથી, છતાં તેમનો આંકડો ખૂબ જ મોટો છે. તો તેમની પાસે 240 જેટલી સીટો છે. તો આ સિવાય તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં પણ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તો તેઓ ત્રીજી વખત તેમને શપથ લેવા માંગે છે. ત્યારે સંજય રાઉતે આ સિવાય કહ્યું હતું કે તેમને ત્રીજી વખત શપથ લેવા દો, પછી ચોથી શપથ અંગે અમે જોઈ લઈશું. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. અમિત શાહ અંગે મોટા સમાચાર. તો ભાજપે નીતિશ અને ચંદ્રબાબુને મંત્રાલય આપવા પડે તો ગુજરાતના મંત્રીઓની સંખ્યા ઘટશે. ત્યારે હવે સૂત્રો પાસેથી એ પણ વાત જાણવા મળી છે કે અમિત શાહને ફરી એક વખત સંગઠનની જવાબદારી સોંપવામાં આવી શકે છે. તો આ ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખરાબ થયું છે, એટલે કે ભાજપ ફરી તેમને ચાણક્યની ભૂમિકા સોંપી શકે છે. તો આ સિવાય ગૃહના બદલે હવે સહકાર અથવા તો સંરક્ષણ મંત્રાલય આપવામાં આવે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે. ત્યાર પછી દર્શક મિત્રો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 6.29 કરોડની કિંમતોનું 9 કિલોગ્રામ સોનું જપ્ત. તો બેંગલુરુ એરપોર્ટ ઉપરથી રૂપિયા 6.29 કરોડની કિંમતોનું 9 કિલોગ્રામ જેટલું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તો તેની સાથે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRIના ગુપ્ત અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર ગેંગ ગુપ્ત રીતે સોનાનો મોટો જથ્થો લઈ જઈ રહી હતી. તો માહિતી બાદ DRIએ કાર્યવાહી કરી અને સખત શોધખોળ બાદ સોનાને રિકવર કર્યું છે. તો બે યાત્રિકો બેંકોકથી સોનું લઈને બેંગલુરુ જવા રવાના થયા હતા. તો હાલ તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદર ઘટાડ્યો. તો યુરોપિયન સેન્ટ્રલ બેન્કે ECBએ નીતિગત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. તો વર્ષ 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે યુરોપની સેન્ટ્રલ બેન્કે તેના વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. તો ECBએ બેન્ચમાર્ક વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25% ઘટાડો કર્યો છે. તો વ્યાજમાં ઘટાડો યુરોપના દેશોની અર્થવ્યવસ્થાને ખૂબ જ અસર કરશે. તો યુરોપિયન સેન્ટ્રલ બેન્કે દ્વારા વ્યાજદરોમાં ઘટાડા બાદ હવે લોકોની નજર ભારતમાં RBIના નિર્ણય ઉપર રહેશે.
ત્યાર પછીના દોસ્તો આગળના બીજા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજારમાં હરિયાળી જોવા મળી. તો સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચીને 76,795 સ્તરે બંધ થયો છે. તો સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એટલે કે ગઈકાલે શુક્રવારે શેર બજારમાં હરિયાળી ક્રાંતિ જોવા મળી હતી. તો ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બેસી સેન્સેક્સમાં 1619 પોઈન્ટ સાથે ઓલ ટાઈમ હાઈને ટચ કરીને 76,606 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે એનએસઈના નિફ્ટીનો સૂચકાંક પણ 446 અંક સુધરીને 23,267 અંક ઉપર બંધ રહ્યો હતો. તો બેંક નિફ્ટી પણ ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે 513 પોઈન્ટ સુધરીને 49,805 અંક ઉપર બંધ રહ્યો હતો.